અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે એફએસએક્સ એફએસસી કેવી રીતે શોધાય એ વિશેના દાખલાઓ ગણેલા હતા. હવે આજે એ જ પ્રકારના દાખલાઓ ગણવાના છે. ગુજરાતી મીડિયમ માટે ઉદાહરણ નંબર 14 છે અને ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ્પલ 11 છે. શું કહે છે? fx = a. એમાં a પોતે કોઈ ફિક્સ વાસ્તવિક સંખ્યા છે, એટલે અચળ છે, કોન્સ્ટન્ટ છે. જો બંનેમાં લખેલું છે તેમ કે આનું તમે વિકલન કરો શું થાય છે તે શોધો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? f'(x) લખી દઈશું. limit h tends to 0 f of x plus h minus fx upon h. કિંમતો મૂકી દઈએ તો લિમિટ h tends to 0. હવે fx plus h કેટલું થાય બોલો? એને fx = a આપ્યું છે. આપણે શોધવું છે f of x plus h, એટલે x ની જગ્યાએ x plus h મૂકી દેવાનું. તો આ બાજુ x આવતો હોય તો x plus h મૂકો, પણ નથી આવતો તો જે છે એ લખી દો, એટલે a થઈ જાય. તો a minus fx = a upon h. a minus a 0 0 upon h 0 is equal to 0. હવે તમારે યાદ જ રાખી લેવાનું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ જ સમજી લો કે અચળનું ડેરિવેટિવ, અચળનું વિકલિત હંમેશા શૂન્ય હોય છે. એટલે માનો કે તમને કોઈ એવું કહે કે r અચળ છે તો dr/dx કેટલું થાય? તો સીધું મૂકી દેવાનું 0. આ અચળ એટલે કે કોન્સ્ટન્ટ છે એવું કીધું હોય તો એનું ડેરિવેટિવ સીધું જ મૂકી દેવાનું 0. આગળ બીજી મેથડ જે આપણે શીખવાના છીએ ડેરિવેટિવની, એ વખતે તમારે એ બધું યાદ રાખવાનું છે. સારા અક્ષર લખી દો. ચલો હવે આગળ વધીએ. fx = 1/x માટે f'(x) શોધો. સિમ્પલ જ છે, તમને ફાવી આવ્યો છે. સોલ્યુશન તો f'(x) = limit h tends to 0 f of x plus h minus fx upon h. આ તો કોઈ થઈ જશે તમને. ઊંઘમાં ઉઠાડીને કોઈ પૂછે તો મગજને ખબર ના હોય તો જીભ જાતે બોલી જ જાય. f'(x) = limit h tends to 0 f x plus h minus fx upon h. ચાલો લિમિટ h tends to 0 બોલો f x plus h આના પરથી 1/x plus h minus fx એટલે 1/x divided by h. ચલો ઉપર લસા એટલે LCM લઈ લઈએ. લિમિટ h tends to 0 કેટલો LCM આવશે? x plus h into x, એટલે અહીં જતું રહેશે, પેલું ત્યાં જતું રહેશે, divided by h. હવે આ ચાલે ઉડી જવાનું તો લિમિટ h tends to 0. ચલો ઉપર બ્રેકેટ ખોલી લો. x minus h upon h into x plus h. ચલો x હવે ઉપર એકલો માઈનસ h જ છે, એટલે આ h ઉડી જવાનું,
એટલે આટલું જ વધવાનું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ 1 અપોન x into x plus h. હવે તમે જે h આવે છે તે 0 મૂકી દો. h આવે છે તે મિત્રો શું કરો? 0 મૂકી દો. હવે કંઈક થવાનો પ્રશ્ન જ નથી. -1 upon x into x plus 0. એટલે આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે? -1 upon x square. તો 1 upon x નું x ની સાપેક્ષનું વિકલન આવ્યું -1 upon x square. તો આ જે મિત્રો હતું એ પ્રથમ સિદ્ધાંતથી વિકલન હતું, ફર્સ્ટ પ્રિન્સિપલ. વ્યાખ્યાનો એટલે કે ડેફિનેશનનો ઉપયોગ કરીને શોધ્યું. હવે આપણે વિકલનના કાર્ય નિયમો અને થોડાક પ્રમાણિત રૂપો જોવાના છે. કાર્ય નિયમો એને કે વર્કિંગ રૂલ્સ એન્ડ સમ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. ટેક્સ્ટબુક વાળો જે છે એ કાર્ય નિયમોને એવું કહે છે કે વિકલનનું બીજગણિત, એ બધું એક જ વસ્તુ છે. તો આપણે એના કાર્ય નિયમો જોવાના છે. તો આટલો દાખલો લખી અને તૈયાર થઈ જાઓ નવો ટોપિક શીખવા માટે. તો તમે પણ ચોપડામાં મારી જોડે જોડે લખતા જજો. પહેલો નિયમ જોઈએ છે d/dx બ્રેકેટમાં fx પ્લસ gx. d/dx fx પ્લસ gx. તો એને બદલે આવું લખી શકાય d/dx fx પ્લસ d/dx gx. એટલે પ્લસ આપ્યું હોય અને જો બ્રેકેટ ખોલીએ તો બધાને આમ d/dx આપી દેવાનું આપણી સાદી ભાષામાં. એવા બે જ ફંક્શન માટે નહીં, બેથી વધારે હોય તો એવું કરી શકો તમે. પછી પ્લસ માટે એવું નહીં, માઇનસ માટે પણ કરી શકાય. પ્લસ ઓર માઇનસ નો બે રૂલ લખી દે. ચાલો પછી બીજો રૂલ છે d/dx kfx. માનો કે k કોન્સ્ટન્ટ છે અને કોઈ fx સાથે એને મલ્ટીપ્લાય કરેલો છે, તો k ને બહાર મૂકી દેવાનો અને fx નું ડેરિવેટિવ કરવાનું. d/dx fx. આ બધાની જરૂર પડવાની છે, ધ્યાન રાખજો. હવે ત્રીજો અગત્યનો રૂલ છે ગુણાકારનો નિયમ. મતલબ કે મલ્ટીપ્લિકેશન રૂલ, પ્રોડક્ટ રૂલ પણ કહેવાય. મલ્ટીપ્લિકેશન રૂલ આ ખાસ યાદ રાખજો. શું કહે છે જો d/dx fx into gx. તો રૂલ આવો છે, પહેલા હું લખી દઉં fx into d/dx gx plus gx into d/dx. એટલે તમારે fx gx ના ફોર્મમાં ના બોલવું હોય તો આવું બોલવાનું. દાખલો ગણતી વેળાએ ધ્યાન રાખજો. પહેલું પડી રહે બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું પડી રહે પહેલાનું ડેરિવેટિવ. ખબર પડી? પહેલું પડી રહે બીજાનું વિકલન પ્લસ બીજું પડી રહે પહેલાનું વિકલન. એટલે fx અને gx ની જગ્યાએ ભલે ગમે તે કિંમતો હોય પણ એવું બોલીને તમારે લખવાનું. માનો કે આવું હોય d/dx u into v હોય, આવા ફોર્મમાં હોય
તો પહેલું પડી રહે મતલબ એમને એમ લખી દેવાનું u d/dx v. હા, પછી બીજું પડી રહે d/dx u. હા, બરોબર. એટલે બે કિંમતોનું આ રીતે મલ્ટીપ્લિકેશન ગુણાકાર હોય. 3 માટે છે પણ લખવો છે તમે એમાં fx gx નહીં લખીએ, u v ની રીતે લખવો જ લખાય 3 માટે. d/dx u v w 3 માટેનો નિયમ લખાવું છું. તો આવું આવે u v પડી રહે dw/dx, vw પડી રહે du/dx અને uw પડી રહે dv/dx. જો 3 વિધેયો આપેલા હોય અને આ રૂલ તમારે મૂકવો હોય તો જો આ રીતે તમારે લખવાનું. પહેલો 2 પડી રહે ત્રીજાનું ડેરિવેટિવ, બીજો 2 પડી રહે પહેલાનું, અને પહેલું છેલ્લું પડી રહે બીજાનું. આને કહેવાય છે ગુણાકારનો નિયમ. જો કે તમારે અત્યારે તો fx gx એવા 2 જ પદો માટે આવશે. અને હવે ચોથો નિયમ ખૂબ અગત્યનો છે, શીખવાનો છે, જે છે ભાગાકારનો નિયમ, યાને કે કોશન્ટ રૂલ અથવા ડિવિઝન રૂલ પણ બોલાય. d/dx fx upon gx. ધ્યાન રાખજો, એમાં ભૂલ ના પડે. જો રૂલ આવો છે gx ઇન્ટુ, હવે જો એક મોટું પદ થાય છે તો તમારે d/dx fx આવું ન લખવું, તેના બદલે f'(x) લખો, સારું થશે. લખવાનું થોડું ઈઝી પડશે. gx ઇન્ટુ f'(x) માઇનસ fx ઇન્ટુ g'(x) અને અપોન gx નો સ્ક્વેર. આમાં નીચેનું 0 ના હોવું જોઈએ. gx not equal to 0. આમાં કેવું છે જુઓ, gx પડી રહે fx નું ડેરિવેટિવ માઇનસ fx પડી રહે gx નું ડેરિવેટિવ અપોન gx સ્ક્વેર. આમાં વચ્ચે માઇનસ આવે છે એટલે પદ આડું ઊડું થઈ જાય તો ના ચાલે. જો ગુજરાતી મીડિયમવાળા માટે તો આવું બોલવાનું, છેદ પડી રહે અંશનું વિકલન માઇનસ અંશ પડી રહે છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. આ શબ્દો બોલવાના. અને ઇંગ્લિશ મીડિયમવાળાએ આવું બોલવાનું, ડિનોમિનેટર પડી રહે ન્યુમરેટરનું ડેરિવેટિવ માઇનસ ન્યુમરેટર પડી રહે ડિનોમિનેટરનું ડેરિવેટિવ અપોન ડિનોમિનેટર સ્ક્વેર. આ ફોર્મમાં જ તમારે યાદ રાખવું, બરાબર. પછી ન્યુમરેટર આ fx અને gx ની ભલે જુદી જુદી કિંમતો હોય પણ આપણે એ પ્રમાણે બોલતા જવાનું. માનો કે આવું આવે d/dx sin x upon x. અહીંયા તમારે આ ચોથા નંબરનો આ જ રૂલ વાપરવો પડે. ખ્યાલ આવે? એ રૂલથી ગણીએ તો દાખલો એકદમ સિમ્પલી આવી જતો હોય છે. તો આ રીતે તમારે અત્યારે આ 4 વર્કિંગ રૂલ યાદ રાખવાના છે. હવે બીજું તમને કહું, જો લિમિટમાં આ 2 નિયમો જુદા હતા. લિમિટમાં મલ્ટીપ્લિકેશન માટે આવું હતું, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx into gx હોય તો આપણે આવું લખતા, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx into લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. આવું લખતા. જ્યારે અહીંયા એવું નથી, એ પહેલું પડી રહે બીજાનું વિકલન, બીજું પડી રહે પહેલાનું વિકલન છે. પછી ચોથો નિયમ કે આવો લખતા હતા, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx upon gx. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx upon લિમિટ x ટેન્ડ્સ ટુ a gx. એટલે લિમિટ માટે જુદી વાત છે, આ વિકલન માટે જુદી વાત છે.
એટલે આમે મેં તમને કીધું એકના નિયમો બીજાને લાગુ પડાય નહીં. વેગનારનું ટાયર બલેનોને કે બલેનોનું ટાયર વેગનારને લગાવાય ના લગાવાય. સ્પેર વ્હીલમાં લગાવાય પણ પેલામાં ના લગાવાય. ચાલો હવે થોડાક પ્રમાણિત રૂપો જોવાના છે જે બહુ અગત્યના છે, ધ્યાન રાખજો. હા, એના વગર ચાલશે નહીં. હું ટેક્સ્ટબુકના ઓર્ડરમાં નહીં લઉં, હું થોડાક જુદા ક્રમમાં લઉં છું. હવે 11માં કે એટલા બધા પ્રમાણિત રૂપો નથી આપ્યા, પણ છતાં આપણે થોડાક વધારે લઈ લઈએ. 12મા ધોરણમાં આવવાના છે એવા પણ લઈ લઈએ છીએ, એટલે ત્યાં ફરીથી લખીશું એટલે તમે રિપીટ થાય ને એટલે પાકું થઈ જાય. 11માં તો 1 કે 2 જ છે, પણ આપણે વધારે લખી દઈએ, બરાબર? તમારે કામ લાગે. ચલો, તો પ્રમાણિત રૂપોનું આખું સરસ લિસ્ટ બનાવવાનું છે. શસ્ત્રો તૈયાર કરીને તૈયાર થઈ જાઓ. ચલો, તો તમે આ રીતે લખી દો પ્રમાણિત રૂપો અથવા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. તેમાં પહેલું છે d/dx x raised to n. x raised to n નું વિકલન ડેરિવેટિવ યાદ રાખવાનું છે n x raised to n minus 1. n આગળ લાવી દેવાનો અને ઉપરથી 1 માઇનસ કરી દેવાનો. ચલો, આના થોડાક એક્ઝામ્પલ જોઈએ. h ફોર એક્ઝામ્પલ અથવા તરીકે નંબર 1 d/dx x raised to 4 હોય તો હવે પેલું બધું કરવાની જરૂર નથી. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx એની કોઈ જરૂર નથી. હવે સીધો આનો ઉપયોગ કરી શકો તો બોલો શું થાય? 4x cube થાય. ચાલો, ઉદાહરણ નંબર 2 d/dx x raised to minus 5 બોલો શું થાય? minus 5 x raised to minus 6. યાદ રાખવાનું. પછી d/dx root x d/dx root x. તો રૂટ એટલે શું કહેવાય? x raised to 1/2 કહેવાય. અને 1/2 આગળ લાવવાનો, ઉપર 1/2 minus 1 1 minus 2/2 એટલે minus 1/2 એટલે આ જવાબ આવી ગયો. પણ જો આવી રીતે લખો 1/2x raised to 1/2 આને નીચે લઈ જઈએ એટલે આવું કહેવાય 1/2 root x. તો root x નું ડેરિવેટિવ 1/2 root x થાય છે. એ યાદ રાખી લેવાનું. માની લેવાનું કે એક પ્રકારનું એ પ્રમાણિત રૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ જ છે. આને કાયમ માટે યાદ રાખવાનું. 12મા ધોરણમાં ડગલે ને પગલે જરૂર પડશે તો પછી આવું કરવા નહીં દેવાનું, સીધું જ આમ મૂકી દેવાનું. તો રૂટ x નું તો 1/2 root x. એવું બીજું પણ એક છે, એ પણ યાદ રાખી લેવાનું, તમને મજા આવશે રાખવાની. 1/x નું 1/x નું ડેરિવેટિવ તો 1/x નો મીનિંગ થાય x raised to minus 1. આનું ડેરિવેટિવ કરવાનું છે. આવું કહેવાય તો -1 આગળ આવશે અને x raised to -1 -1 અને -2 થાય. હવે એને નીચે લઈ આવો એટલે 1/x સ્ક્વેર કહેવાય -1/x. આ પણ તમારે યાદ રાખી લેવાનું. 1/x નો ડેરિવેટિવ -1/x. તો આ તો યાદ રાખશો જ, સાથે સાથે આ બે પણ યાદ રાખવાના છે. બોલો, ખબર પડી ગઈ?
જો આ જે મેળવીએ છે ને આની જે જો તમે સાબિતી આપવા જાઓ તો પહેલાંનો જ ઉપયોગ કરવો પડે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h અપોન માઇનસ fx અપોન h નો જ ઉપયોગ કરવો પડે. એટલે બનેલું છે પહેલાં ઉપરથી, પણ સરળતા માટે પછી આનો સીધો તમે ઉપયોગ કરી શકતા હો છો. ચલો બીજું, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ઓલવેઝ 0 થાય. dc બાય dx ઇક્વલ ટુ 0. c અચળ એટલે કે કોન્સ્ટન્ટ હોય. તો યાદ રાખી લેવાનું, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ વિકલન 0 થાય છે. પછી નંબર 3, d બાય dx sin x. sin x નું વિકલન cos x થાય છે. એમ કે ક્રિયા સાબિત કરો sin x નું વિકલન cos x થાય છે, તો પહેલાનો ઉપયોગ કરવાનો. f dash x equal to limit h tends to 0 f of x plus h minus fx upon h. આવશે હમણાં દાખલામાં સાબિત કરવાનું કહેશે, પણ સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે આને યાદ રાખીએ. ચલો પછી નંબર 4, d by dx cos x. cos x નું માઇનસ sin x. नंबर 5, d by dx tan x. tan x નું વિકલન છે sec square x. नंबर 6, d by dx cot x minus cos x square. नंबर 7, d by dx sec x. sec x into tan x. नंबर 8, d by dx cosec x. પેલું છે માઇનસ cosec x into cot x. પછી નંબર 9, d by dx a raised to x. તેનો થાય છે a raised to x into log a. આ બે જુદા છે. જુઓ આમાં શું, પેલો x ઉપર આવે છે અને અહીંયા x છે આધારમાં બેઝમાં આવે છે, બે જુદું છે. અને અત્યારે પૂરતું છેલ્લું d by dx e raised to x એની જગ્યાએ e આવી ગયો, તો e raised to x log e. log e ની કિંમત 1 થઈ ગઈ એટલે e raised to x. આને આપણે બદલ કહેવાનું છે. e raised to x નું વિકલન e raised to x થાય, e raised to x નું સંકલન e raised to x થાય. એટલે એ તમને સહેજે તકલીફ આપતું નથી, એટલે આપણે નામ આપી દીધું ભગત છે. હવે જો આ પ્રમાણિત રૂપો 12મા ધોરણમાં ગણિતમાં તો જરૂર પડશે જ, પણ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં પણ આની વારંવાર જરૂર પડે છે. એમાં ફિઝિક્સમાં વધારે જરૂર પડે છે. એટલે આપણે વિકલન ચલાવીએ એ પહેલાં ફિઝિક્સમાં બધું આવશે. એટલે અત્યારથી હું તમને શીખવાડી રાખું તો ફિઝિક્સમાં તમને થોડી મદદ મળે, એટલે મેં પ્રમાણિત રૂપો તૈયાર કરવાનું તમને કીધું છે. જો હવે બીજું યાદ રાખો, જો કોસમાં સી આવે, અહીંયા કોટમાં સી આવે અને કોસેકમાં સી આવે, એ બધાનો જવાબ માઇનસ આવે. કોસનું, કોટનું, કોસેકનું વિકલન યાની કે ડેરિવેટિવ માઇનસ આવે, બાકી બધાનું પ્લસ આવે. એટલે કોઈ રસ્તામાં પૂછે કે ભાઈ d by dx cot x, તો ભલે આવડતું ના પણ માઇનસ એટલું તો બોલી જ જવાનું, ખબર પડે. એટલે પાછળ બેઠા જો આવડતું હોય તો પાછું બોલી જાય. તો આટલા પ્રમાણિત લોકો તમારે યાદ રાખવાના છે. લોગનું એવું તો આવે છે, લખવું લખી દો log x નો નોડો. d by dx log x
log x નું વિકલન થાય છે 1/x. તો જો આમ આપણે નંબર 11 આપ્યો અને આ બે પણ યાદ રાખવાના. 11 ને 2 13 યાદ રાખવાના છે. એટલે સવાર બપોર સાંજ જમ્યા પછી 3 દિવસ બોલી જવાના. એટલે આ પ્રમાણે ધ્રુપદ યાદ રહેશે. હવે જો એમ કે સાબિત કરો કે 10x નું વિકલન આટલું છે, તો પેલું f'(x) વાળી જે વ્યાખ્યા હતી, જે સૂત્ર હતું, એનો આપણે ઉપયોગ કરવાનો છે. સારા અક્ષરે લખી દો અને એક કાગળમાં લિસ્ટ બનાવી અને જ્યાં તમે ભણવા બેસતા હોય ત્યાં ચોંટાડી દો. મજા આવશે. હવે આપણે જોવાના છે ઉદાહરણો. પતી ગયું. આ ચેપ્ટરમાં નવા કોઈ ટોપિકો બાકી નથી, ખાલી દાખલાઓ પ્રેક્ટિસ માટે ગણવાના છે. અને એવા ને એવા દાખલાઓ 12માં આપણે ગણવાના છે. તો ગુજરાતી મીડિયમમાં નંબર 16 છે અને ઇંગ્લિશ મીડિયમમાં નંબર 13 છે. 6x⁻100 - x⁵55 + x એનું ડેરિવેટિવ, એનું વિકલન શોધવાનું છે. તેને નામ આપી દો fx. સપોઝ અથવા ધારો કે fx = 6x⁻100 - x⁵55 + x. હવે જો આપણને કશું ના કીધું હોય કે તમે આ પ્રમાણે ગણો, તો આપણે જે ચાર્ટ બનાવ્યો હતો, પહેલો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત, તો બીજો વધારે સહેલો છે. તો કશું ના કીધું હોય તો બીજી રીતે જ ગણવાનું. બીજી રીતમાં શું આવતું હતું? કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપો, વર્કિંગ રૂલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ. આપણે એ રીતે જ ગણવાનું. પણ જો એ સ્પેસિફાય કરી દે કે તમે ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે કે પ્રથમ સિદ્ધાંતથી ગણો, તો પછી પેલું f'(x) = લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h - fx/h નો ઉપયોગ કરો. ઓકે? તો જુઓ, અહીંયા આપણે બંને બાજુ વિકલન કરીએ. આ વિકલન એવી ક્રિયા છે બે બાજુ સાથે થાય, એટલે બરાબરની આ બાજુ કરવું પડે, પેલી બાજુ કરવું પડે. ચાલો, બરાબરની આ બાજુ વિકલન કરીએ. d/dx fx, આ બાજુ d/dx ઓકે. હવે d/dx fx લખો કે f'(x) લખો, અમે એક જ વસ્તુ છે. હવે અહીંયા પહેલો કાર્ય નિયમ હતો એ લગાડીએ. બધાને d/dx આપી દઈએ. માઈનસ d/dx x⁵55. ચાલો, બધાને આપી દીધું d/dx. હવે આવો અચળ હોય એટલે બહાર મૂકી દેવાનું, કોન્સ્ટન્ટ d/dx x⁵. હવે આનું તમારે વિકલન કરવું હોય તો કરી દો. આ તો 6 બહાર કાઢવા માટે 9 સ્ટેપ લખ્યું, પણ આનું તો હવે થઈ જાય એવું છે. 55 આગળ લાવો, ઉપરથી એક ઓછું કરતા હો, થઈ ગયું. પ્લસ ચલો x પ્રત્યેનું વિકલન, તો આવું કહેવાય dx⁻1 કહેવાય. એટલે 1 આગળ આવે, ઉપરથી એક માઈનસ થાય, એટલે આવું થઈ જાય. આની વેલ્યુ 1 થઈ જાય. 1 × 1 એટલે 1. એટલે આવું તમારે યાદ રાખી દેવાનું. dx/dx હોય ને તો ઉડી જાય, 1 થઈ જાય, એટલે આનું ડેરિવેટિવ. ચલો, આમાં શું થવાનું? 100 આગળ આવી જશે. 100 × 6 એટલે 600 થઈ જશે. x⁻9 -55 x⁵54 બસ થઈ. અને પેલી રીતમાં કેટલું લાગુ થતું હતું બોલો? લિમિટ આ સિમ્પલી બધી જાય એકદમ. અને આનો જ વધારે ઉપયોગ થવાનો છે. બોલો, ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? શાંતિથી લખો, હું પણ ધીરે ધીરે જ ચલાવું છું. તમને લખવાનો સમય મળે અને સમજવાનો પણ સમય મળે. ચલો, હવે આગળ વધીએ. ઉદાહરણ 17.
fx ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ અપ ટુ એક્સ રેસ ટુ 50નું x બરાબર 1 આગળનું વિકલિત મેળવો. ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ fx ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ અપ ટુ એક્સ રેસ ટુ 50 એટ x ઇક્વલ ટુ 1. બરાબર, fx આપણને આપેલું છે તો સોલ્યુશનમાં fx લખી દઈએ કે અહીં f of x equal to અહીં x ક્યુબ લખો કે ના લખો ચાલે, ટુ માં આવી જાય પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ કયું છે x રેસ ટુ 50. હવે એને શું કીધું, એનું વિકલિત કઈ જગ્યાએ x બરાબર 1 આગળ, એટલે f' 1 શોધવાનું છે. શું શોધવાનું? f'. અને એમાં પહેલી રીતે નહીં, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f1 પ્લસ h માઇનસ f1 અપોન h એવી રીતે નહીં, આપણે બીજી મેથડથી કરવાનું. એટલે શું કરવાનું, પહેલું f' x શોધી કાઢવાનું જે આવે, અને પછી એમાં x ની જગ્યાએ 1 મૂકી દેવાનું. મેં આગળ એક દાખલામાં વાત કરેલી, તો f' x શોધી દો પછી x ની જગ્યાએ 1 મૂકી દો. ચાલો તો બંને બાજુ વિકલન કરો, તો d/dx fx, તો અહીંયા આવશે d/dx 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર પ્લસ x ક્યુબ પ્લસ અપ ટુ x રેઝ ટુ 50. d/dx fx ને બદલે f'(x) પણ લખાય. ચલો બધાને d/dx આપી દો, d/dx 1 પ્લસ d/dx x પ્લસ d/dx x સ્ક્વેર પ્લસ અપ ટુ કરી દેવું તો વાંધો નહીં, d/dx x રેઝ ટુ 50. હવે એક એ અચળ છે, કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું વિકલન 0. ચલો dx/dx 1 પછી x સ્ક્વેરનું, તો બે આગળ આવશે 2x રેઝ ટુ 1 એટલે 2x પ્લસ અહીંયા x ક્યુબ હશે, x ક્યુબનું ડેરિવેટિવ તો 3 આગળ આવશે, ઉપરથી એક ઓછો થશે. એમ કરતા છેલ્લામાં શું થવાનું, 50x રેઝ ટુ 49. તો આવી ગયું તમારું f'(x) 1 પ્લસ 2x પ્લસ 3x સ્ક્વેર પ્લસ અપ ટુ 50x રેઝ ટુ 49. હવે તમને f'(1) કીધું છે તો x ની જગ્યાએ 1 મૂકી દો. Therefore, f'(1) equal to 1 plus અહીંયા 1 મૂકશો એટલે 2 into 1 3 into 1 square plus up to 2. ચાલો આવું થશે 1 raised to 4. એટલે આવું થઈ જશે 1 plus 2 plus 3 plus up to 2 50. હવે 1 થી 50 સુધીના પૂર્ણાંકોનો સરવાળો, તો 10મા ધોરણમાં કદાચ આવતું હોય તો હું અહીં લખું છું તો યાદ રાખજો, 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n હોય તો આનું સૂત્ર છે n/2 n પ્લસ, આને શોર્ટમાં કહેવાય સિગ્મા n. શોર્ટમાં શું બોલાય? સિગ્મા n. એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n, n/2 n પ્લસ. તો આપણે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ 50 છે, એની જગ્યાએ 50 મૂકી દેવાના. એટલે 25 into 51. 25 into 51 કેટલું થશે?
1275. ચલો ખાલી વધારાનું તમને પૂછીએ એપ્રેસ 0 કહું તો કેટલું આવે? તો આ જે લાયા છો એપ્રેસ એક્સ એમાં એક્સની જગ્યાએ 0 મૂકી દેવાનું. આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, છેલ્લું 0 થઈ જાય. ખાલી શું વધે? બોલો ખબર પડી ગઈ? કેટલું સહેલું છે. તો આટલા સુધી આજે રહેવા દઈએ છે. તમે જે નવા મુદ્દાઓ ચલાવ્યા છે ફરી એકવાર વાંચી જાઓ અને જે દાખલા ચલાવ્યા છે ફરી એકવાર ગણી જાઓ અને જો ફાવે તો હવે આગળના દાખલા પણ પ્રયત્ન કરજો. હવે તમને આવડે એવું છે. એવું નહીં રાખવાનું કે સાહેબે આટલા સુધી ગણાવ્યું એટલે આગળ ટ્રાય ના કરવું. આગળ પ્રયત્ન કરતા રહેવાનું છે. તો હવે મળીશું આવતા લેક્ચરમાં. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ બાય.